મહારાષ્ટ્રના ધુळे જિલ્લાના સરકારી ગેસ્ટ હાઉસના એક રૂમમાંથી લગભગ 1 કરોડ 84 લાખ રૂપિયા જપ્ત કર્યા પછી એક નવો રાજકીય વિવાદ શરૂ થયો છે। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના ધુળેમાં એક સરકારી ગેસ્ટ હાઉસના બંધ રૂમમાંથી 1 કરોડ 84 લાખ રૂપિયા મળી આવ્યા હોવાની તપાસ માટે એક એસઆઈટીની રચના કરવામાં આવશે। ભૂતપૂર્વ ધારાસભ્ય અને ઉદ્ધવ ઠાકરેના શિવસેનાના નેતા અનિલ ગોટેએ અને એકનાથ શિંદેના શિવસેનાના ધારાસભ્ય અર્જુન ખોતકરના પર્સનલ આસિસ્ટન્ટ સાથે જોડી દીધી છે। એમને આક્ષેપ કર્યો હતો કે આ પૈસા એકનાથ શિંદેની શિવસેનાના ધારાસભ્ય અને વિધાનસભાની અંદાજ સમિતિના અધ્યક્ષ અર્જુન ખોતકર માટે હતા। ગોટેએ દાવા કર્યો હતો કે આ રૂમ કિશોર પાટીલના નામે બુક કરવામાં આવ્યો હતો, જે ખોતકરના સહાયકર પણ છે અને છેલ્લા 2 દિવસથી गेस्ट हाऊसમાં રોકાયા હતા। धुळ्याची घटना अतिशय गंभीर आहे। त्याची सत्यता अजून समजलेली नाही, पण त्याची सत्यता बाहेर आलीच पाहिजे, कारण विधानमंडळाच्या समितीवर प्रश्नचिन्ह उभं राहणं हे आम्ही कदापि सहन करू शकत नाही। विधानमंडळाची एक आपली गरिमा आहे, त्यांचा आपला मान आहे। अशा परिस्थितीमध्ये दूध का दूध पाणी का पाणी झालंच पाहिजे आणि म्हणून या संपूर्ण घटनेची चौकशी एसआयटी नेमून आम्ही करायचं ठरवलेलं आहे। याच्यामध्ये कोण दोषी आहे, कोणी मागितलेले पैसे आहेत का, या सगळ्या गोष्टीचा छडा लावण्यात येईल। आणि त्याच वेळी मी स्वतः विधानसभेचे अध्यक्ष आणि विधान परिषदेचे सभापती या दोघांनाही विनंती करणार आहे की त्यांनीही स्वतंत्रपणे एथिक्स कमिटी गठीत करून या संपूर्ण घटनेची चौकशी करावी। कुठल्याही परिस्थितीमध्ये विधानमंडळाच्या समितीची पद्धती बदनाम होणं हे आपल्याला परवडणार नाही। त्यामुळे या संदर्भात अतिशय गांभीर्याने कारवाई केली जाईल। બીજી તરફ ખોતકરે આ આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું કે ગોટેને આવા પાયાવ્યોના આરોપો લગાવવાની આદત છે। અનિલ ગોટેએ મુખ્યમંત્રીના એસઆઈટી મારફત તપાસ કરવાની વાતને પણ નાટક ગણાવ્યું છે। રાજ્ય વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ બાદમાં જણાવ્યું હતું કે રાજ્ય વિધાનસભાના સેક્શન ઓફિસર કિશોર પાટીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે।